સાયબર ફ્રોડના મુદ્દે સાયબર સેન્ટર એક્સેલન્સની મોટી કાર્યવાહી 21 આરોપીની ધરપકડ ભાવનગર રાજકોટમાંથી કેટલાક આરોપીની ધરપકડ કરવામાં આવી ખાનગી બેંકના 3 કર્મચારીઓની સંડોવણી થતાં તેમની પણ ધરપકડ 700 કરોડના સાયબર ફ્રોડના આરોપીની કરવામાં આવેલી ધરપકડ મુંબઈથી દુબઈ ચાઇના મોકલતા હતા નાણાં હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી છે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ સાયબર ફ્રોડ મુદ્દે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની મોટી કાર્યવાહી કરવામાં આવી છે અલગ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા કુલ 21 આરોપીની ધરપકડ કરવામાં આવી છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ મ્યાનમાર સ્વેલરી રેકેટ તેમજ અન્ય સાયબર ફ્રોડમાં સંકળાયેલા આરોપીની ધરપકડ કરીને ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે ભાવનગર અને રાજકોટમાંથી પણ કાર્યવાહી કરવામાં આવીને વિગત સપાટી પર આવી છે ખાનગી બેંકના 3 કર્મચારીઓની પણ આ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવતા ખાનગી કર્મચારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે ભાવનગરમાંથી 700 કરોડના સાયબર ફ્રોડના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં અત્રેથી દુબઈથી ચાઇના મોકલી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા હતા અને ત્યાંથી ટ્રાન્સફર કરતા હોવાનું પણ તપાસમાં ખુલતા ભારે સનસનાટી મચી જવા પામ્યું છે ભાવનગર અને રાજકોટમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં 3 ખાનગી બેંકના કર્મચારી સામેલ હોવાનું જાણવા મળ્યું છે।